જો મેં એક આ બેગ લીધું છે જે હું ઘરેથી લાવી હતી આ વાળી માં વોટર બોટલ એ બધું નાખ્યું છે નાસ્તો કરવો છે તો ત્યાં લઈ લેશે તો મેં અત્યારે પહેલાં જાશું ખીચડી પ્લોટે અને પછી અમે લોકો જાશું ચોપાટી યસ તો ચાલો હવે હું અહીંયા ગેટ ખોલી લઉં गेट खोल लीजिए अच्छा मैं यस ऑल डन तो चलो હવે હું પૂગી જાઉં પછી તમને મળો ઓકે ત્યાં પૂગીને મળીશ અમે લોકો પહોંચી ગયા છે ચોપાટી દાદા આપ્યું છે તો જોવે છે તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ચોપાટી ઓ માય ગોડ યસ ગેટ ધીસ વ્યૂ so first we will sit and after some time we will eat something તો દરિયામાં છાઈ પણ છે કેટલા બધા સો ચાલો આપણે પણ જઈ રહ્યા દાદા હેલો દાદા જાઓ બા તમારે પણ જવું હોય તો હાલો દાદા હું આવું સો ગાઈઝ મેં લીધી છે આઈસ્ક્રીમ છે ચણાચોર ગરમ ચાલો તમે બધા પણ ખાવા તો ગાઈસ દાદા લઈ આવ્યા છે કઠોળ પકાવેલું કઠોળ મિક્સ દાદા દાદા ને બા બે એકમાંથી ખાય છે કેવું લાગ્યું દાદા સો ગાઈસ જો આ છે રાજમહેલ ને પોરબંદર રાજમહેલ આમ લે નજીક લે
મા બાબા ફોટો આવે બધું આવે. જો ગાઈસ કેટલા બધા પંખી છે અહીંયા. સો ગાઈસ જો અમે લોકો જાય છે વોકિંગમાં. મંદિર આવે એ બતાવજે. જો મા માતાનું મંદિર પણ છે વા સામે. તો દાદા કહે છે કે એ પણ બતાવશે. હું તમને બતાવું છું હમણાં. જો બધું બતાવ ફૂલમાં. જો આ એરિયા ફૂલ ફ્લાવર્સ સોરી આ સાઈડ ફ્લાવર્સ ને છે. પછી જો અહીંયા બધા છોકરાઓ નાના છોકરાઓ રમી શકે ને એવું છે. તો અહીંયા ભાવિક હોત ને તો ભાવિક આ વિડીયો જોઈને મને કહેશે કે તું મને કાં ના લઈ ગઈ દીદી. હે બા ભાવિક આ બ્લોગ જોઈને કહેશે કે તું મને કાં ના લઈ ગઈ. ફૂલ તો જો આ ફૂલ કેવા મસ્ત વાવ મસ્ત છે. મને જો કેટલા મસ્ત મસ્ત ફ્લાવર્સ છે. જો કેટલા મોટા મોટા છે ને. આપણે પણ આવું વાવી દેવાય ગાઈસ. મોટા મોટા ફ્લાવર્સ. જો આ સાઈડ લસરપટ્ટીની છે બધું. જો ચકલાન પીવાનું છે. પછી જો કેટલા મોટા મોટા ઝાડવા છે. હવે બધા મોટા આવશે. હા હવે બધા મોટા મોટા છે. ઈ ગાઈસ આવું ફ્લાવર મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે. રેડ આવે ને એ આ વ્હાઈટ છે બસ એટલું ડિફરન્ટ આમાં. આ શું છે ગાઈસ આ મને કમેન્ટમાં કરીને દેખાડો. કમેન્ટમાં મને કહેજો સોરી. અને આ પણ કહેજો કેનું ઝાડું છે મને નથી ખબર એટલા માટે. જો આવી રહ્યા દાદા. હેલો દાદા. જો બા ને દાદા બે બેસી ગયા છે પોરો ખાવા. નહીં બા ને દાદા તમને મજા આવી? હે દાદા મજા આવે છે ને બા? ના આજે તો બાને મેં કંઈ કામ જ નથી કરવા દીધું. નહીં બા જો આ લાદી કેવી છે. જો આ બેસવાનું છે.
હું તમને સરખુંથી આખું ખીચડી પ્લોટ બતાવી દઉં હમણાં. પહેલાં વોકિંગ કરી લઈએ આપણે સરખી રીતે. અને જો આ એરિયા દાદામાં જાય છે, એ કહે છે કે અહીંયા મામાદેવનું મંદિર છે. જો દાદા દર્શન કરે છે. જો મામાદેવનું મંદિર છે અહીંયા. જો ઉપર તમે જોઈ શકો છો. જો એરિયા મામાદેવનું મંદિર દેખાય છે ગાઈસ. આ છે મંદિર. આ ખીચડી પ્લોટ પાસે અંદર જ બનાવ્યું છે મંદિર એ લોકોએ. અને લાસ્ટ ટાઈમ આપણે આવ્યા હતા તમે હું ને ભાવિક ત્યારે નહોતું ને? ત્યારે હતું. અચ્છા ત્યારે હતું, સોરી. અને જો અહીંયા બેસવાનું છે ગાઈસ, એવડું મોટું બધું બેસવાનું બનાવ્યું છે લોકોએ. તમને સરખુંથી આખું ખીચડી પ્લોટ જ બતાવી દઉં. જો તમને ત્યાં ઉપર જઈને પછી હું તમને બતાવું. હા કદાચ તો ફુવારા જ હશે. ચાલો આપણે જોઈ લઈએ. દાદા અહીંયા આપણે જોવું છે અને અંદર આવો. ચાલો તો ચાલો આપણે જોઈએ. બીટીએસ જોતી નથી બટ મને આ ખાલી આમ કરવું ગમે. બીટીએસ મને મિનિંગ પણ નથી ખબર એનું. બસ એટલે ખબર એને ડાન્સ ને ઓલું જોયું હતું. યસ અહીંયા ફુવારો છે બા. જો હું તમને ઉપર જઈને બતાવું. જો ગાઈસ આખો ફુવારો છે. ઉપર શું છે અહીંયા શું છે? તો અહીંયા સીડી જેવું કામ બનાવ્યું છે. બેસવાનું હશે કા? તો પણ અહીંયા ફુવારો ને અહીંયા બેસવાનું? હા. અચ્છા હા ગાઈસ હશે કંઈક, અમને નથી ખબર. જો ગાઈસ જો ક્યાંથી જવાનું? જો અહીં ક્યાંય જવાને પણ નથી ખબર કે ક્યાંથી જવાનું છે. ક્યાંય જવાનું પણ નથી દીધું. નથી બા અહીંયા ક્યાંય અંદર જવા જેવું જ નથી. જવાય એવું છે જ નહીં. આ ઉપર ખબર ને શું કામને બનાવ્યું છે મને તો નથી ખબર. બા નથી ત્યાં જવાય એમ નથી. હા અહીંયા કોઈથી ચાલુ તો નથી. આઈ થિંક રાતે કરતા હશે. આપણે ખબર ના હોય પછી ખોટે ખોટું બોલાય નહીં. તો જો ઓલી સાઈડથી જવાય એમ છે. ત્યાંથી જવાય એમ તો છે જ નહીં. જવાય એમ તો છે જ નહીં ગાઈસ. અહીંયા ક્યાંય જવાય એમ નથી. ચાલો તો હવે અમે થોડુંક વોકિંગ કરી લઈએ પછી તમને મળું. ઓકે જો હું તમને આખું ખીચડી પ્લોટ બતાવું છું.